हेलो मित्रों, आज स्वागत है तमारो અમારા વિડિયોમાં બધાયનું। અને આજે આ મારો વિડિયો છે ને એ આખો ખેડૂતનો માહિતી આપવા માટેનો છે। તો આ આખો વિડિયો જોજો, મારી ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરજો અને વિડિયો કેવો લાગ્યો એ આ કોમેન્ટમાં જણાવજો। આજે મારે જણાવવાનું એ છે કે આપણે જે ખેડૂતોને બેંકમાંથી લોન આપવામાં આવે છે 3 લાખ રૂપિયાની। હવે એ લોન જે પાક ધિરાણ આપણે ખેડૂત ઉપાડીએ છીએ એમાં 3 લાખ રૂપિયા સુધી વ્યાજ માફીની યોજના છે કે 3 લાખ રૂપિયા સુધી વ્યાજ આપણું માફ થઈ જાય। એમાંથી 3% છે એ ગુજરાત સરકાર આપે છે અને 4% છે એ કેન્દ્ર સરકાર આપે છે। એટલે કુલ મળીને 8% વ્યાજ છે એ સરકાર ભોગવે છે 3 લાખ રૂપિયા સુધીની લોનમાં। એટલે એક વર્ષનું વ્યાજ છે 21,000 રૂપિયા થાય છે, એ સરકાર ભોગવે છે અને આપણે વગર વ્યાજે 3 લાખ રૂપિયા વાપરવા આપે છે સરકાર। હવે એમાં આ વખતે 2-4 દી પહેલા એવો પરિપત્ર આવ્યો છે અને એ પરિપત્રમાં એવું છે કે એક વર્ષ એટલે કે 365 દિવસ આપણે જે પાક ધિરાણ 3 લાખ રૂપિયા ઉપાડેલા છે એ તમારે 365 દીની અંદર એટલે કે 362 કે 63 દીમાં જો ભરી દેવું તો જ એ આપણે છે વ્યાજ માફી મળશે। દાખલા તરીકે આપણે 15 જૂન 2025 3 લાખ રૂપિયા ઉપાડ્યા તો એ આપણે જૂન 13 જૂન 2026 ના રોજ ભરી જ દેવાના રહે। અને જો એમાં 16 જૂન થઈ ગઈ એટલે એ ખેડૂતનો વ્યાજ માફી મળશે નહીં અને 21,000 રૂપિયા 3 લાખનું વ્યાજ ભરવાનું રહે એવો આજે પરિપત્ર આવ્યો છે। અને મને પણ 2-3 મેનેજરના ફોન પણ આવ્યા છે કે અર્ચીભાઈ તમે જરાક આ વિડીયો બનાવી અને ખેડૂતને માહિતગાર કરો, જેથી કરી અને ખેડૂત છે એના ટાઈમ ઉપર જે આ 3 લાખ રૂપિયા જે લીધેલા છે એ ભરી દે તો જ એને વ્યાજ માફી મળશે। નકર જો 2 કે 3 દી ઝટકા તો વ્યાજ માફીનું ભૂલી જવાનું રહે અને 21,000 રૂપિયાનો દામ આવશે ખેડૂતને, દરેક ખેડૂતને। એટલે જેથી કરી અને દરેક ખેડૂત છે આ વિડીયો શેર કરો અને માહિતી પુગાડો કે ભાઈ જે આપણે ગયા વર્ષે 2025માં જે ધિરાણ લીધું છે એની તારીખ જોવરાવો બેંકે જઈ અને જે તારીખ હોય એથી 2 કે 3 દિવસ વહેલા એ પૈસા તમે ભરી દો, જેથી કરી અને તમે આ 21,000ના જે વ્યાજમાંથી આપણે બચી શકીએ છીએ। અને જે આ સરકારની યોજના છે એ તો પહેલેથી આ નિયમ જ છે, પણ આપણા જે તે મેનેજરો છે એ હકાવી લેતા હતા અત્યાર સુધી। હવે એને ઉપરથી દબાણ આવ્યું છે ને આખું ઓનલાઈન થઈ ગયું છે। એટલે હવે જે આપણા જે સ્થાનિક જે મેનેજરો હતા એનું કંઈ હાલતું નથી। એટલે ખાસ બધા જે તે બેંકમાંથી લોન લીધી હોય કોઈ પણ બે XYZ કોઈ પણ બેંકમાંથી પાક ધિરાણ લીધેલું હોય તો એ તમારે ત્યાં જઈને જોડાવી લેવાનું બેંકમાં કે જે તમારું ગયા વર્ષે લીધેલું છે એ આ વર્ષની જે તારીખ આવે એની 2-3 દી પહેલા ભરી દેવાનું થશે, જેથી કરીને આપણે જે ખેડૂતો છે એ આ જે વ્યાજ માફી છે આપણે મળી જશે। અને જો એમાં 1-2 દી લેટ થઈ ગયા તો 21,000 રૂપિયા વ્યાજ ભરવું જોઈએ 3 લાખનું। એટલે કોઈ પણ ખેડૂત આમાં બેદરકારી રાખે નહીં અને ત્યાં તપાસ કરે અને વહેલાસર ભરી દે। અને હવે આપણા જ ગામની વાત કરીએ તો આપણા ગામમાં ખાલી 40 જણા રેગ્યુલર છે। હવે 40 જણા સિવાય બધાયને વ્યાજ ભરવું જોઈએ 21,000 રૂપિયા લ્યો। તો આપણે ખેડૂત છે જરાક સજાગ રહી અને
આ વાત ગંભીરતાથી વિચારીને અને જે કંઈ છે આપણું ભાગ ધિરાણી વહેલાસર ભરી દઈએ તો આપણે વ્યાજ માફીમાં આવી જઈએ. કોઈએ મોડું કરવું નહીં, વહેલાસર ભરી દેવું. અને આ તો બેંક છે, બને ત્યાં સુધી લોનનું કરાય નહીં. જરૂર હોય તો કરવું પડે, બાકી બેંકને રવાડે ચડાય નહીં. હવે આમાં ઘણા ખેડૂતો બેંકમાં પાયમાલ થઈ ગયા. હવે આમાં તમને હું મારો જ દાખલો આપું ને તો મારા મકાન બનાવવા હતા અને 15 લાખ રૂપિયા ઘટતા હતા. એટલે મેં મારા એક મિત્રને વાત કરી કે તેના 15 લાખ રૂપિયાનું ક્યાં સેટિંગ થાય એમ હોય ને તો કરી દે, તો અમારે મકાનનું કામ છે અધૂરું ન રહે. અરે મને કે ક્યાંયથી સેટિંગ ન કરાય કે લોન ઉપાડી લે કે 25 લાખની. તો મેં કીધું પહેલાં 25 લાખની લોન ઉપાડીને પાછી ભરવી કઈ? મને કે એમાં એવું ન હોય કે 25 લાખ લોન ઉપાડી લેવાય અને પછી 1-2 હપ્તા કે એના ભરાય અને પછી હપ્તા ન ભરાય કે 2-5 વર્ષ થાય ને ત્યાં કે બેંક છે ને સેટલમેન્ટ કરી દઈએ આપણે. હું કહું સેટલમેન્ટ એટલે હું? મને કે આપણે 25 લાખ ઉપાડ્યા હતા ને પછી બેંક કે હવે 10 લાખ ભરજો કે અને તમે આમાંથી છૂટા. પછી હું કહું તો હાલ એ કરીએ. હું કહું સેટલમેન્ટ થઈ જતું હોય તો અમે તો ગયા બેંક લોન દીધી બેકી 2 હપ્તા ભર્યા પછી મીએ ન ભર્યા. હું કહું સેટલમેન્ટ થઈ જાય 25 લાખની લોન લીધી અને 10 લાખ મેં રાખ્યા. હું કહું 15 વાપરી નાખું અને 10 લાખ આ સેટલમેન્ટ હાટું થઈને રાખું તે 10 લાખમાં હું છૂટા થઈ જાય. તે 25 લાખ લીધા હતા ને એના 45 લાખ થયા તો એ સેટલમેન્ટ નો થયું. પછી 25 વીઘા જમીન વેચી તો એ સેટલમેન્ટ નો થયું મારું. અટાણે મારી પાસે 10 વીઘા છે એ વેચું તો એ સેટલમેન્ટ થાય એમ નથી. એટલે મારે દરેક ખેડૂતના હાથ જોડીને વિનંતી છે કે કોઈ કહેતા હોય કે તું લોન ઉપાડી લે બેંકમાંથી તારું સેટલમેન્ટ થઈ જાય તો એ વાત ભૂલી જાય. જો સેટલમેન્ટ નથી થતું પણ આપણું સેટિંગ વિખાઈ જાય. એટલે કોઈ બેંકમાં સેટલમેન્ટને રવાડે તો છોડતા જ નહીં. મારી 25 વીઘા વહી ગઈ તો એ સેટલમેન્ટ નથી થયું અને 60 લાખ અટાણે હજી થઈ ગયા 25 એના તો એ સેટલમેન્ટ નથી થયું. એટલે સેટલમેન્ટની વાત છે આપણા ખેડૂત માટે ભૂલી જવાનું છે. હા એ થતા છે સેટલમેન્ટ, એમાં ના નહીં, પણ એ મોટા ઉદ્યોગપતિના થાય, મોટા વગદારના થાય. આપણા ખેડૂતનું ક્યાંય સેટલમેન્ટ નથી થતું. એટલે કોઈ સેટલમેન્ટના વીમમાં લોન ઉપાડતા નહીં બેંકમાંથી કે હાલો સેટલમેન્ટ કરી લેવું. હજી કોઈના સેટલમેન્ટ ત્યાં નથી ને કોઈ ખેડૂતના ત્યાં હોય તો મને કહેજો તો આમાં મારું તો કંઈક સેટલમેન્ટ થાય, નકર આખું મારું સેટલમેન્ટ હવે વિખાઈ જાય ભાઈ. એટલે આમાં જ્યાં ધ્યાન દેજો. કોઈ સેટલમેન્ટને રવાડે ન ચડતા, જરૂર હોય તો જ લોન ઉપાડજો, રેગ્યુલર ભરાય એમ હોય તો જ ઉપાડજો. તો એ મજા એ છે એવું એ નથી બેંકમાં રેગ્યુલર રહ્યો તો તમારે જે આ આડાવરાથી 5-5% 7-8% ઉપાડો એના કરતાં બેંકમાં બહુ મજા છે. પણ તમે રેગ્યુલર રહ્યો તો. બાકી કે સેટલમેન્ટ થઈ જાહે ને ઓયલું થઈ જાહે ને ફોડી નાખ્યું ને ઓઈલે કીધું ને સેટલમેન્ટ થઈ જાહે ને તો એ સેટલમેન્ટમાં તમારું ભેગું નહીં થયો. એટલે સેટલમેન્ટનું ભૂલી જાય. રેગ્યુલર રહેવાનું. અને બાકી તો જે અમે આગળ પણ વાત કરી કે આ 3 લાખ રૂપિયા છે એ આપણે વરસદીમાં 2-3 દી ઓછા હોય ત્યાં ભરી દેજો. નકર એ 21,000 રૂપિયાનો હોદો હવે આવી છે એવું સરકાર કહે. અને કોઈનું હાલવાનું નથી, ઓનલાઈન થઈ ગયું બધું ઓનલાઈન. હવે એ પૂરું થઈ ગયું અને હવે લગભગ આજે ફેરે 5 લાખ રૂપિયા કરી દે છે સરકાર. બધા ભરવામાં ઉતામેર રાખવી. હાલો તો આજનો આ વિડીયો હતો મારો આવો ઉપરથી મને કેવું હતું કે આ બનાવીને જરાક મૂકી દેજો હર્ષિભાઈ. 2-3 મેનેજરનો ફોન આવ્યો તો તે કે આ ખેડૂતને જરાક સજાગ થઈ જાય ને વેલેરા પૈસા ભરી દે. આ પાક ધિરાણ વરસદી ઉપર તો થવા જ ન દેતા. એક વરસમાં 3-4 દિવસ હોય તો દરેક ખેડૂતોએ ભરી દેવાનું રહે.
નગર 21,000 રૂપિયા સડી જ ગયા, એમાં કોઈનું નહીં હાલે. અને હવે મેનેજર ઉપરથી ને જે ઈ હતું એના હાથમાં એ બધું વયું ગયું. હવે સીધા ઉપર લેવલેથી થાય, એટલે આપણે કોઈ મેનેજરને અણી કાઢવા જવાનું નથી. એમે મને કીધું બે ત્રણ સાહેબ એ કે અહીં કહેજો ન આવે, એ બધું ઉપરથી હવે થઈ ગયું. નકર આપણે મેનેજરને અણી કાઢીએ કે લા ભાઈ મારું વ્યાજ કાં નથી માફ થયું. પણ એમાં આપણે થોડીક સજાગ રહેવાનું છે અને ટાઈમે ભરી દેવાનો છે. આ 3 લાખનું ઓલું જે પાક ધિરાણ છે એટલે તમને પાછું વહેલારું મળી જશે. એમાં વ્યાજ માફી છે જ, પણ તમારે ટાઈમે ભરવું જોઈએ. પછી આપણે બેંકે જઈએ કે ભાઈ મારું વ્યાજ કેમ માફ નથી થયું. હવે આપણે હકીકતથી એમાં મોડા પડ્યા હોય 4 દી. હવે 1 દી મોડું થાય તો એ કોઈને વ્યાજ માફી નહીં મળે. અટાણા સુધી 2 મહિના જે એ વહેલા મોડું થતું ને તો એ અહીંના જે મેનેજર હતા એ કાંઈ કરી અને વ્યાજ માફી અપાવતા હતા. હવે એવું કાંઈ થાય નહીં. એટલે જેને હોય એ સજાગ રહી બેંકે તપાસ કરી અને વરસથી પહેલાં વરસમાં 2-3 દિવસ ઓછા હોય ત્યાં બધાને પાક ધિરાણ ભરી આવવાનું રહે, એવી મારી અંગત સલાહ છે. પછી તો ભાઈ જેને જે હુજે એ હાસું, ધણીને હુજે ઢાંકણીમાં, પાડોશીને અરિહામાં ન હુજે, આ બધી વાત એવી છે ભાઈ. હાલો તો હું હવે આ બંધ કરું ભાઈ વિડીયો, અને સારો લાગે તો કોકને મોકલજો બીજાને કે ભાઈ જો આવું આવ્યું આ બેંકમાંથી તમે જોઈ લો. હા હાલો ભાઈ, રામ રામ. બીજું હું